ભગવાનના ભક્તો, તમે વિધવિધ સેવા ઠાકોરજીની કરો, બધાથી મારા રાજી થાય, પણ ભગવાનનું સ્વરૂપ બીજાને ઓળખાવો, એ રાજી બહુ કાંઈક જુદી જાતનો છે. બહુ મારા રાજી થાય. મારી તમને ભલામણ છે, ભગવાનના ભક્તો, તમને ભગવાન ઓળખાય, બીજાને ઓળખાવજો. તમે તો ઘર સભા બધા જોવો છો, જેટલા જોતા હોય બધાને કહું છું, તમારા સગા સંબંધી મિત્ર મંડળ કુટુંબી પરિવાર એને ઘર સભા જોતા કરજો. એ ઘર સભા જોતા જોતા એને ભગવાન શ્રી જો ઓળખાઈ જશે ને, તો યાદ રાખજો, એ ફળશ્રુતિ તમને પ્રાપ્ત થશે. પ્રાપ્ત એનું જીવન બદલશે. ભગવાન ઓળખા જીવન બદલશે. ભક્તો, ભગવાન ઓળખાતાની સાથે નાના વ્યસનો તો છૂટશે, મોટા મોટા વ્યસનો છૂટશે. દારૂ જેવા ભયંકર વ્યસનો આજ અનેક પરિવારને બરબાદ કર્યા છે, બરબાદ કરી રહ્યા છે. દારૂ પીને રાતના 12 વાગે ઘેરે આવે, ઘેરે ઝઘડો કરે. એક તો સામાન્ય પોઝિશન હોય, 12 વાગે આવીને પોતાની પત્નીને મારે, છોકરાઓને મારે, કમાવા જાય નહીં, આખો દી આટા મારી મારી કરે. ક્યારેક ક્યારેક સ્ત્રી ભક્તો બિચારા મજૂરી કરી માન ઘર ચલાવતા હોય, એની પાસે કાંઈ 200-500-1000 રૂપિયા એને ઉપાડી જાય. એકલા ઘરમાં બેઠા બેઠા સ્ત્રી ભક્તો રડે, શું કરે? એના માટે કોઈ રસ્તો ન હોય, ઉંમર થઈ ચૂકી હોય, ક્યાં જાય? ભક્તો, એવા અનેક પરિવારો માટે તમે થોડોક થોડોક દાખલો કરશો ને, તો આ ઘર સભા એના માટે તારણહાર બની જશે, તારણહાર બની જશે. એને ભગવાન ઓળખાશે, એના જીવન દિવ્ય બનશે. ભગવાન ખૂબ અમારી ઉપર રાજી થશે, તમારી ઉપર રાજી. તમારે તો ખાલી ભલામણ જ કરવાની છે ને, ફોનથી ભલામણ, વ્યક્તિગત ભલામણ એટલું જ કરવાનું છે ને. એના મોબાઈલ હોય તો એની અંદર સબસ્ક્રાઇબ કરાવી દેજો. એક જ વાર તમે કરાવી દેશો, પછી સરદાર કથા ને સબસ્ક્રાઇબ કરી લે છે, તો પછી ઓટોમેટિક ઈ સાંભળે રાખશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.